નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। જનડા ગામનો 3 વર્ષ જૂનો પુલ ધરાશાયી। પાટલિયા નદીમાં પૂર આવતા પુલ તૂટ્યો। 7 ગામના લોકોને 25 કિલોમીટર વધારાનો ફેરો ફરવાનો વારો આવ્યો। બોટાદ જિલ્લાના જનડા ગામમાં પાટલિયા નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદના કારણે ધરાશાયી થયો છે। માત્ર 3 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી જતાં અનેક ગામના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલ તૂટવાથી બોટાદ, ખોપાળા, લાખણકા, ઉગામેડી, નીંગાળા, અડતાળા અને કાળા તળાવ સહિતના ગામના લોકોને સામેના કાંઠે જવા માટે 25 કિલોમીટરનો ફેરો ફરવો પડે છે। ખેડૂતો પોતાની વાડીએ જઈ શકતા નથી અને વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે। પુલના બાંધકામ સમયે જ લોકોએ નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી વિરોધ કર્યો હતો। હવે વરસાદે આ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। જનડા ગામના લોકોએ તાત્કાલિક નવો પુલ બનાવવાની માંગ કરી છે। તેઓ પિલરવાળો ઊંચો બ્રિજ બનાવવાની માંગણી કરી રહ્યા છે। સાથે જ પુલના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।